જય શ્રી રામ મિત્રો, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, કહાનીને અંત સુધી જરૂર સાંભળજો। સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે। જ્યારે રોહને ઘરે આવીને તેના માતા પિતાની આવી હાલત જોઈ તો તેના હોશ ઉડી ગયા। તેણે કિટ્ટી પાર્ટીમાંથી પાછી આવેલી પોતાની પત્નીને એક જોરદાર થપ્પડ મારી દીધો અને બોલ્યો, તારી હિંમત કેવી રીતે થઈ મારા મમ્મી પપ્પા સાથે આવું કરવાની? આ ઘર તેમના પુત્રનું છે, તું આને કાંઈ દહેજમાં નથી લઈને આવી। રોહને નેહા પર ગુસ્સો કરીને કહ્યું, મને લાગ્યું હતું કે થોડા દિવસોમાં તું મારા મમ્મી પપ્પાને તારા માતા પિતાની જેમ માન સન્માન આપીશ, કારણ કે દરેક સંબંધને સમજવામાં સમય લાગે છે, પરંતુ તે તો મારા ગયા પછી મારા માતા પિતાની હાલત નોકર કરતાં પણ વધારે ખરાબ કરી દીધી। તેમની પાસેથી તે એક એક પૈસાનો હિસાબ માંગ્યો અને તેમનું અપમાન કર્યું। તે પોતાના પુત્રની કમાણી ખાય છે। તારા બાપને નહીં સમજી તું તારો સામાન પેક કર અને નીકળી જા અહીંયાથી, રોહને ગુસ્સામાં કહ્યું। રોહન પોતાના માતા પિતાની હાથ જોડીને માફી માંગવા લાગ્યો અને તે દિવસને યાદ કરવા લાગ્યો જ્યારે તે તેના માતા પિતાને તેની સાથે શહેરમાં લઈને આવ્યો હતો। એક દિવસ માની તબિયત ખૂબ જ વધારે ખરાબ થઈ ગઈ હતી। તેની માને હાર્ટ એટેક આવ્યો હતો તો મિશ્રાજીએ પાડોશીઓની મદદથી તેમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા। ડૉક્ટરે તેમની સારવાર માટે એક મોટી રકમ માંગી હતી, પરંતુ મિશ્રાજી પાસે એટલા પૈસા નહોતા કે તે બધા પૈસા ભેગા કરીને પણ સારવાર કરાવી શકે। તેમણે પોતાના પુત્ર રોહનને ફોન કર્યો। હેલો બેટા રોહન, હું પપ્પા બોલી રહ્યો છું, તારી મમ્મીને હાર્ટ એટેક આવ્યો છે। આ સાંભળીને રોહન સ્તબ્ધ થઈ ગયો અને ભાવુક થઈને બોલ્યો, કેવી રીતે અને ક્યારે આવ્યો પપ્પા? તમે મને જણાવ્યું કેમ નહીં? બેટા આજે સવારે જ આવ્યો છે, તું થોડા પૈસા મોકલી દે બસ। ડૉક્ટરે પૂરા 1 લાખ રૂપિયા માંગ્યા છે। રોહને ભીની આંખે કહ્યું, પપ્પા તમે કેવી વાત કરી રહ્યા છો? તમે ત્યાં આવી હાલતમાં એકલા છો અને હું અહીં? ના પપ્પા, તમે ડૉક્ટરને કહો કે તે સારવાર શરૂ કરે, હું હમણાં જ પહોંચું છું। અને તમે જરાય ચિંતા ના કરતા, મમ્મીને એકદમ સારું થઈ જશે। રોહન ઉતાવળમાં ઘરે આવ્યો અને તેની પત્નીને કહ્યું કે આપણે અત્યારે મમ્મી પપ્પાના ઘરે જવું પડશે, મમ્મીને હાર્ટ એટેક આવ્યો છે। તો તેની પત્નીએ કહ્યું, ઓહો રોહન, તે મારો આખો મૂડ બગાડી દીધો। તને ખબર છે ને આજે મારી બહેનપણીના લગ્નની વેડિંગ એનિવર્સરી છે, આપણે ત્યાં જવાનું છે। 5 સ્ટાર હોટલમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે। તું ક્યાંય નહીં જાય, તું મારી સાથે આવીશ। અને રોહન, તું તારી માની ચિંતા કેમ કરે છે? વૃદ્ધાવસ્થામાં આવી બીમારીઓ થતી રહે છે, નેહાએ રોહનના હાથમાં હાથ નાખતા કહ્યું। રોહને પોતાનો હાથ ખેંચીને કહ્યું, તારું દિમાગ ખરાબ થઈ ગયું છે કે શું? મારી માં હોસ્પિટલમાં દાખલ છે અને તને પાર્ટીની ચિંતા થઈ રહી છે। તારે ના આવવું હોય તો ના આય, પરંતુ હું મારા પપ્પાને આવી હાલતમાં એકલા ના મૂકી શકું, સમજી તું? રોહને તરત જ ફ્લાઇટ પકડી અને સીધો હોસ્પિટલ પહોંચ્યો। પોતાના પપ્પાને દૂરથી જોઈને દોડીને તેમને ગળે લાગીને રડતા રડતા બોલ્યા, બેટા જો તો તારી માની હાલત કેવી થઈ ગઈ। પપ્પા, હું આવી ગયો છું, હવે બધું સારું થઈ જશે। અને રોહને પોતાના પિતાના આંસુ સાફ કર્યા અને તેમને એક ખુરશી પર બેસાડી દીધા। રોહને તેના પિતાનો હાથ પકડીને કહ્યું, પપ્પા તમે અહીં બેસો બસ અને ભગવાનને પ્રાર્થના કરો, હું થોડી વારમાં જ પાછો આવું છું। રોહન જઈને સૌથી મોટા ડૉક્ટરને મળ્યો અને કહ્યું, ડૉક્ટર સાહેબ, ગમે તેટલા પૈસા થાય પણ મારી માને કંઈ ના થવું જોઈએ। ડૉક્ટરે રોહનને સાંત્વના આપી, રોહનજી તમે ચિંતા ન કરો, અમે પૂરી કોશિશ કરીશું તમારી મમ્મીજીને બચાવવાની। અને ડૉક્ટર કંચનજીની સારવાર કરવામાં લાગી ગયા। થોડા દિવસોમાં કંચનજી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા। રોહન તેની માને હોસ્પિટલમાંથી તેના પિતાના ઘરે લઈ આવ્યો અને થોડા દિવસો રોહને ત્યાં જ રહીને તેમની સેવા કરી, પરંતુ કામના કારણે તેના પર ફોન ઉપર ફોન આવતા હતા। તેથી મિશ્રાજીએ તેમના પુત્રને કહ્યું, બેટા હવે તારી માં બિલકુલ ઠીક છે। હા, તેના સાંધામાં દુખાવો તો કાયમી છે, શું કરવું, હવે તો વૃદ્ધાવસ્થા છે, તેનું કંઈ ના કરી શકીએ, હવે તું તારા કામ ઉપર પાછો જા। રોહને ત્યારે તો હામાં માથું હલાવી દીધું। બીજા દિવસે રોહનના હાથમાં 2 બેગ જોઈને તેના માતા પિતા ચોંકી ગયા। અરે દીકરા, આમાં શું છે?
કોઈ શાકભાજી લઈને જઈ રહ્યો છે કે શું? ના પપ્પા, આ બધી બેગમાં તમારો સામાન છે. તમે બંને મારી સાથે આવી રહ્યા છો શહેરમાં. ના બેટા, અમે અહીં જ બરાબર છીએ. બસ તું અમને મળવા આવતો રહેજે. અમારા માટે એ જ પૂરતું છે. તું તો જાણે જ છે કે બેટા, વહુ અમને વધારે પસંદ નથી કરતી. મિશ્રાજી કહેતા કહેતા ભાવુક થઈ ગયા. પપ્પા, તમે તેની ચિંતા ના કરો. હું બધું સંભાળી લઈશ. પણ તમને બંનેને હવે હું એકલા નહીં છોડી શકું. પુત્રની આટલી જીદ કરવાથી કંચનજી અને મિશ્રાજી બંને પુત્ર સાથે શહેરમાં આવી ગયા. પોતાના સાસુ સસરાને પોતાના ઘરમાં જોઈને નેહાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. કંચનજીના પગલાં તેમના પુત્રના ઘરમાં પડી જ નહોતા રહ્યા. ત્યારે રોહને હસતા હસતા કહ્યું, મમ્મી પપ્પા, આ તમારું જ ઘર છે. અચકાયા વગર અને પૂરા અધિકારથી આવો. અને રોહને તેના માતા પિતાનો હાથ પકડ્યો અને તેમને તેમના રૂમમાં લઈ ગયો. તે રૂમને જોઈને કંચનજી અને મિશ્રાજી ભાવુક થઈ ગયા. પપ્પા, જ્યારે મેં આ ઘર ખરીદ્યું હતું ત્યારે જ મેં તમારો આ રૂમ બિલકુલ તમારા બંનેના હિસાબે સેટ કરાવ્યો હતો. પુત્રનો પ્રેમ જોઈને બંનેએ રોહનને ગળે લગાવી લીધો. પપ્પા, હવે તમે બંને આરામથી અહીંયા રહો. હું તમારા ચા નાસ્તાની વ્યવસ્થા કરાવું છું. રોહન પોતાના માતા પિતાને તેમના રૂમમાં મૂકીને જેવો જ બહાર આવ્યો કે તરત જ નેહા રોહનનો હાથ પકડીને ખેંચીને તેને પોતાના રૂમમાં લઈ ગઈ અને કહ્યું કે શું તારું દિમાગ ખરાબ થઈ ગયું છે કે શું? કોણે કીધું હતું તને આ અભણ ડોસા ડોસીને અહીંયા લાવવાનું? તો રોહને કહ્યું, નેહા, તારી જીભ પર કાબૂ રાખ. તેઓ મારા મમ્મી પપ્પા છે અને તારે તેમની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારા માતા પિતાનું ધ્યાન રાખવા માટે હું એકલો જ કાફી છું. પરંતુ એક વાતનું ધ્યાન રાખજે કે તારા કારણે મારા માતા પિતાને કોઈ તકલીફ ના પડે. નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. રોહને પોતાના માતા પિતાની સંભાળ રાખવા માટે એક નોકરાણીને રાખી લીધી. રોહનના મમ્મી પપ્પા રોહન સાથે ખૂબ જ ખુશ હતા, પરંતુ વહુ હંમેશા બબડતી રહેતી. એક દિવસ રોહનને મીટિંગ માટે થોડા દિવસો માટે શહેરની બહાર જવાનું થયું. રોહને નોકરાણીને બધું સમજાવી દીધું હતું કે મારા ગયા પછી મમ્મી પપ્પાને કોઈ તકલીફ ના પડવી જોઈએ. તો કંચનજીએ પોતાના પુત્રના માથા પર હાથ મૂકતા કહ્યું, રોહન બેટા, તું કેમ આટલી ચિંતા કરે છે? તું કોઈ પણ ચિંતા વગર પોતાના કામ માટે જા. અને રોહન મીટિંગ માટે બીજા શહેરમાં જતો રહ્યો. પુત્રના જતાં જ નેહા હંમેશા તેના સાસુ સસરાને ટોણા મારતી રહેતી કે અહીંયા આવીને પડ્યા રહો છો. એટલું પણ નથી જાણતા કે શહેરમાં કેટલી મોંઘવારી છે. તમારા આવ્યા પછી ઘરમાં કેટલો ખર્ચો વધી ગયો છે. આખા ઘરને દવાખાનું બનાવી દીધું છે. અરે મારા પિયરમાં તો આ બંને અભણોને કોઈ નોકર તરીકે પણ ના રાખે. ના પહેરતા આવડે છે કે ના ખાતા. વહુની વાત સાંભળીને બંને ચૂપ થઈ જતા. વહુએ ઘરની નોકરાણીને પુત્રના જતાની સાથે જ તેને કાઢી મૂકી અને તેની જગ્યાએ મિશ્રાજીને કામ પર લગાવી દીધા. નેહા ગુસ્સા સાથે તેમના રૂમમાં આવી અને ગુસ્સાથી બોલી, બહુ થઈ ગઈ મહેમાન નવાજી. હવે ચલો પપ્પાજી, થોડા હાથ પગ પણ ચલાવો, નહીં તો વૃદ્ધા અવસ્થામાં જકડાઈ ગયા તો તમને જ તકલીફ પડશે. ત્યાર પછી નેહાએ કહ્યું, મમ્મીજી, તમે રસોડામાં આવીને મારી થોડી મદદ કરો. તો મિશ્રાજીએ કહ્યું, બેટા, તારે ગમે તેટલું કામ કરાવવું હોય તે મારી સાથે કરાવી દે, પણ કંચનથી આ બધું નહીં થાય. તો નેહાએ કહ્યું કે હા, તમે બંને અહીંયા મફતની રોટલી તોડવા માટે જ આવ્યા છો અને કામ કરવાનું કહો તો બહાના બનાવવા લાગે છે. નેહા મનમાં ને મનમાં કંઈ ગણગણાટ કરીને બોલી, આ પકડો ઠેલી અને શાકભાજી લઈને આવો. અને હા, શાકભાજી લાવીને રસોડામાં ધોઈને મૂકી દેજો. મિશ્રાજીએ ઠેલી પકડી અને શાકભાજી લેવા જતા રહ્યા અને લાવીને તેને રસોડામાં મૂકી દીધી અને કહ્યું, બેટા, મેં શાકભાજી રસોડામાં ધોઈને મૂકી દીધી છે. સવારમાં શાકભાજી લાવતી અને ધોતી વખતે મિશ્રાજીના હાથ પગ સૂન થઈ ગયા. તેથી તેમણે કહ્યું, 2 કપ ચા બનાવી દે બેટા. તો નેહાએ કહ્યું કે હું તમારી નોકરાણી નથી કે તમે મને ઓર્ડર આપી રહ્યા છો. શાકભાજી લાવીને તમે કોઈ અહેસાન નથી કર્યું. અહીંયા રહેશો તો કામ પણ કરવું જ પડશે. જાઓ, જાતે જ ચા બનાવો. વહુએ ખૂબ જ ગુસ્સામાં કહ્યું અને પોતાની ચા લઈને રૂમમાં જતી રહી. મિશ્રાજીએ 2 કપ ચા બનાવી અને જાતે લઈને પોતાના રૂમમાં જતા રહ્યા. આ જોઈને કંચનજીની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે તેમણે વહુની બધી વાતો સાંભળી લીધી હતી. તો મિશ્રાજીએ કહ્યું, અરે કંચન, તું ચા પી અને બધું ભૂલી જા. આપણો પુત્ર આપણી સાથે છે,
તેથી આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કંચનજીએ પોતાના આંસુ સાફ કર્યા અને બંને ચા પીવા લાગ્યા. જ્યારે બપોરે રસોડામાં જઈને જોયું તો તેમની વહુએ ખાવાનું પણ નહોતું બનાવ્યું. તો મિશ્રાજીએ જાતે જ ખાવાનું બનાવ્યું અને કંચનજીને પણ ખવડાવ્યું. કંચનજીથી હવે કામ નહોતું થઈ શકતું, કારણ કે તેમના હાથ પગ હવે ખૂબ વધારે દુખવા લાગ્યા હતા. જ્યારે વહુ રૂમમાંથી બહાર આવી તો ગુસ્સાથી બોલી કે આ શું છે? તમારામાં કોઈ પણ રીતભાત નથી. આખું રસોડું બગાડીને બેઠા છો અભણો. મારે આખું રસોડું સાફ જોઈએ. જ્યારથી અહીં આવ્યા છો ત્યારથી એક કામને પણ હાથ નથી લગાડ્યો. મિશ્રાજીએ કહ્યું, બેટા તું ચિંતા ના કર, હું જાતે રસોડું અને વાસણો સાફ કરી દઈશ. આટલું કહીને વહુ ત્યાંથી જતી રહી. બિચારા મિશ્રાજીએ આખું રસોડું અને વાસણો સાફ કર્યા અને થોડું ખાવાનું બપોરનું જ વધ્યું હતું તો સાંજે તે જ ખાધું અને સૂઈ ગયા. પુત્ર માતા પિતાની ખબર અંતર પૂછવા માટે દરરોજ સવાર સાંજ ફોન કરતો, પરંતુ મિશ્રાજી અને કંચનજી તેમના પુત્રને વહુની કોઈ પણ ફરિયાદ ના કરતા. બીજે દિવસે સવારે વહુએ શાકભાજી લાવવા માટે મિશ્રાજીને 200 રૂપિયા આપ્યા અને કહ્યું કે બધી શાકભાજીનો હિસાબ ચિઠ્ઠીમાં લખીને લાવજો. મિશ્રાજી ચૂપચાપ ઠેલી લઈને ચાલ્યા ગયા. શાકભાજીવાળાએ મિશ્રાજીને ઠેલી પકડાવી દીધી તો મિશ્રાજીએ કહ્યું, સારું ભાઈ, એક કામ કર, એક કાગળમાં હિસાબ લખી આપ. તો સારું કહીને શાકભાજીવાળાએ બાજુમાં રાખેલા એક કાગળના ટુકડા ઉપર તમામ શાકભાજીના ભાવ લખીને કાગળ મિશ્રાજીને પકડાવી દીધું. મિશ્રાજી વિચારવા લાગ્યા કે ચલો સારું છે કે તમામ શાકભાજીના ભાવ અને વજન કાગળ પર લખેલા છે, તો વહુને કોઈ શંકા પણ નહીં રહે. બિચારા મિશ્રાજીની આ કડકડતી શિયાળાની ઠંડીમાં શાકભાજી લાવતી વખતે હાલત ખરાબ થઈ ગઈ. રસ્તામાં તેમણે એક ચાની દુકાન જોઈ તો ત્યાં ઊભા રહીને તેમણે 10 રૂપિયાની ચા પી લીધી અને થોડીવાર બાજુમાં સળગતી આગ પર પોતાના હાથ પગ ગરમ કર્યા અને બિચારા ફરીથી ચાલવા લાગ્યા શાકભાજીની ઠેલી લઈને. ઠંડી એટલી હતી કે એવું લાગી રહ્યું હતું કે જાણે હાથ પગ થીજી ગયા હોય. જેમ તેમ કરીને બિચારા મિશ્રાજી ઘરે પહોંચ્યા અને રસોડામાં શાકભાજી ધોઈને મૂકી દીધી અને બોલ્યા, વહુ શાકભાજી આવી ગઈ છે. પરંતુ વહુ હજી જાગી જ ન હતી. કદાચ તે ફરીથી સૂઈ ગઈ હતી. તો તેમણે પોતે જ 2 કપ ચા બનાવી અને પોતાના રૂમમાં જતા રહ્યા. થોડીવાર પછી વહુનો ચીસ પાડવાનો અવાજ સંભળાયો કે મને તો ખબર હતી કે ચોરી તો આવા લોકોના લોહીમાં જ હોય છે. પપ્પાજી, શાકભાજીના 10 રૂપિયા વધ્યા હતા, તે ક્યાં જતા રહ્યા? તમને એટલી પણ નથી ખબર કે કોઈ પણ વસ્તુ કોઈની પાસેથી પરવાનગી વગર ના લેવી જોઈએ? ક્યાં છે બાકીના પૈસા? મિશ્રાજીએ અચકાતા કહ્યું. વહુ ઠંડી ખૂબ જ લાગી રહી હતી તો રસ્તામાં મેં 10 રૂપિયાની ચા પી લીધી. તો નેહાએ કીધું, અહીંયા સુધી આવવામાં તમારા હાથ પગ નહોતા તૂટી જવાના, ઘરે આવ્યા પછી પણ પી શકતા હતા. એક તો અમારા માથા પર આવીને બેસી ગયા છો અને અમારા જ નાકમાં દમ કરી રાખ્યો છે. આવા પ્રકારની વાતો સાંભળીને બંનેની આંખો ભીની થઈ ગઈ, પણ પુત્ર ખાતર તેઓએ બધું ચૂપચાપ સહન કરી લીધું. હવે તો મિશ્રાજી દરરોજ પોતાનો અને પોતાની પત્નીનો ચા નાસ્તો ખાવાનું બધું પોતે બનાવતા અને વાસણો અને રસોડું પણ જાતે જ સાફ કરતા. બીજે દિવસે જ્યારે વહુની બહેનપણી તેને મળવા ઘરે આવી ત્યારે મિશ્રાજી કંચનજી માટે સૂજીનો શીરો બનાવી રહ્યા હતા. અરે રીટા, તું કેમ આવી? મને બોલાવી લીધી હોત તો હું પોતે જ આવી જાત તને મળવા. નેહાએ ઉતાવળમાં તેની બહેનપણીને કહ્યું. તો તેની બહેનપણીએ કહ્યું, કેમ હું તારા ઘરે ના આવી શકું? તો નેહાએ કહ્યું, કેમ નહીં, એવી વાત નથી. અચ્છા ચાલ, તું મારા રૂમમાં ચાલ, ત્યાં જઈને વાત કરીએ. નેહા રીટાનો હાથ પકડીને ઝડપથી તેના રૂમમાં લઈ ગઈ, જેથી મિશ્રાજી ઉપર તેની નજર ના પડે. બંને એકબીજા સાથે વાત જ કરી રહ્યા હતા કે ત્યારે મિશ્રાજી ત્યાં પહોંચી ગયા. વહુ, મને ઘી નથી મળતું, ક્યાં મૂક્યું છે? તો નેહાએ કહ્યું, તમને કેટલી વાર કીધું છે કે મારા રૂમમાં ના આવો, સમજાતું નથી કે શું? હવે જાઓ અહીંથી. નેહાએ મિશ્રાજીને બૂમ પાડીને કહ્યું. રીટાએ નેહાને પૂછ્યું કે આ વૃદ્ધ કોણ છે અને આ પહેલાં તો ક્યારેય નથી જોયો. અરે કંઈ નહીં, નવો નોકર છે યાર, હમણાં જ નવો લાગ્યો છે ને, તેથી તેને કંઈ ખબર નથી કઈ વસ્તુ ક્યાં રાખવામાં આવી છે. વહુની વાતો સાંભળીને મિશ્રાજીની આંખો ભીની થઈ ગઈ. પાછળથી વહુએ બૂમ પાડી કે સાંભળો, મારા અને મારી બહેનપણી માટે 2 કપ કોફી લઈને આવો જલ્દી.
મિશ્રાજીએ પોતાના આંસુ સાફ કર્યા અને શાંતિથી કોફી બનાવીને વહુના રૂમમાં લઈ ગયા અને ચૂપચાપ ત્યાંથી પાછા આવ્યા અને પોતાની પત્ની માટે ઘી વગરનો સૂજીનો શીરો લઈને જતા રહ્યા. કંચનજીએ પૂછ્યું, શું થયું? વહુ કોના પર બૂમો પાડી રહી હતી? અરે કંઈ નહીં, તું શીરો ખાઈ લે, નહીંતર ઠંડો થઈ જશે. એટલામાં વહુ ચીસો પાડતા પાડતા આવી. જો કોફી બનાવતા ના આવડતી હોય તો કહી નહોતા શકતા, મોઢાનો આખો સ્વાદ બગાડી દીધો. શું થયું વહુ? કંચનજીએ પ્રેમથી પોતાની વહુને પૂછ્યું. તો તેણે કહ્યું, તમે ચૂપ રહો, કામનાના કાજના દુશ્મન અનાજના. અત્યારે હું બહાર જઈ રહી છું મારી બહેનપણી સાથે. તમને લોકોને તો હું આવીને સીધા કરું છું, અને હા, મારા આવ્યા પહેલાં ઘર સંપૂર્ણપણે સાફ થઈ જવું જોઈએ. આટલું કહીને વહુ તેની બહેનપણી સાથે બહાર નીકળી ગઈ. વહુની વાત સાંભળીને કંચનજી રડવા લાગ્યા. અરે કંચન, તું વાત વાતમાં રડતી ના રહે. જો હું થોડું ઘણું ઘરનું કામ કરી પણ લઉં છું તો એમાં શું ખોટું છે? તું જ તો કહે છે કે માણસના હાથ પગ ચાલતા રહેવા જોઈએ, નહીંતર તેનું શરીર જામ થઈ જાય છે અને ઉપરથી બધી બીમારી ઉમેરાઈ જાય છે. મિશ્રાજીએ કંચનજીના આંસુ સાફ કર્યા અને તેમને ધાબળો ઓઢાડીને આરામ કરવાનું કહી દીધું અને પોતે રસોડામાં જઈને વાસણો સાફ કરવા લાગ્યા. થોડીવાર પછી, મમ્મી પપ્પા ક્યાં છો તમે? જુઓ, હું તમારા માટે શું લાવ્યો છું. મમ્મી પપ્પાના રૂમમાં રોહન દોડીને ગયો અને મમ્મીના ચરણ સ્પર્શ કરીને બોલ્યો, અરે મમ્મી, કેમ છે અને તારી તબિયત કેવી છે? પુત્રને પોતાની સામે જોઈને કંચનજીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. મમ્મી, જો તો હું દિલ્હીથી તમારા લોકો માટે શું લઈને આવ્યો છું. તમારા માટે નવી સાલ, નવી સાડી. અને પપ્પા ક્યાં છે? હું ક્યારનો બોલાવી રહ્યો છું, તે ક્યાંય દેખાતા નથી. કંચનજીએ રડતા રડતા પોતાના પુત્રને બધું જ જણાવી દીધું. આ સાંભળીને રોહનના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેણે રસોડામાં જઈને જોયું તો પપ્પા ખરેખર રસોડામાં વાસણો ધોઈ રહ્યા હતા. આ જોઈને રોહનની આંખોમાં આંસુ આવી ગયા. અરે બેટા, તું ક્યારે આવ્યો? હા પપ્પા, કામ વહેલું પૂરું થઈ ગયું એટલે હું આવતો રહ્યો. આ દરમિયાન નેહા પણ ઘરે પહોંચી ગઈ હતી અને રોહનને જોઈને તેના હોશ ઉડી ગયા. અરે રોહન, તે તો કહ્યું હતું કે તું અઠવાડિયા પછી આવીશ, તો પછી અહીં કેવી રીતે? નેહા જેવી જ રોહનની નજીક આવી. રોહને એક જોરદાર થપ્પડ નેહાના ગાલ ઉપર મારી દીધો. તારી હિંમત કેવી રીતે થઈ મારા ઈશ્વર જેવા માતા પિતા સાથે આવું કરવાની? આ ઘર તેમના પુત્રનું છે, તું આને કઈ દહેજમાં લઈને નહોતી આવી. રોહને નેહા પર બૂમ પાડીને કહ્યું, મને લાગ્યું હતું કે થોડા દિવસોમાં તું મારા મમ્મી પપ્પાને તારા માતા પિતાની જેમ માન અને સન્માન આપીશ, કારણ કે દરેક સંબંધને સમજવામાં સમય લાગે છે. પરંતુ તે તો મારા ગયા પછી મારા માતા પિતાની હાલત નોકરો કરતાં પણ વધારે ખરાબ કરી દીધી. તેમની પાસે તે એક એક પૈસાનો હિસાબ લીધો અને તેમનું અપમાન કર્યું. તે તેમના પુત્રની કમાણી ખાય છે. તારા બાપની નહીં સમજી તું? તારો સામાન પેક કર અને નીકળી જા અહીંયાથી. રોહને નેહા પર ગુસ્સો કરીને કહ્યું કે હવે આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. નેહા રડતા રડતા રોહનના પગમાં પડીને માફી માંગવા લાગી અને બોલી, રોહન, તું આવું કેવી રીતે કરી શકે મારી સાથે? તું મને પ્રેમ કરે છે ને? હા, હું તને પ્રેમ કરું છું, પણ તેનો અર્થ એ નથી કે હું મારા જન્મદાતા માતા પિતાનું અપમાન સહન કરી શકું અને તારા માટે તેમને એકલા છોડી દઉં. મેં વિચાર્યું હતું કે કોઈક દિવસ તો તું મારા માતા પિતાને સમજીશ, પણ ના, હું ખોટો હતો. તારા જેવી સ્ત્રીઓ હસતા ખેલતા પરિવારને પણ તોડી નાખે છે. જો મારા મમ્મી પપ્પા હજુ પણ તેઓ તારી વિરુદ્ધ એક શબ્દ પણ નથી બોલી રહ્યા અને તે તેમની હાલત નોકરો કરતાં પણ ખરાબ કરી નાખી. અરે શરમ આવી રહી છે મને પોતાની ઉપર. આટલું કહીને રોહન પોતાના માતા પિતાના પગમાં બેસીને માના ખોળામાં માથું મૂકીને રડવા લાગ્યો અને બોલ્યો, માં, કૃપા કરીને મને માફ કરો. મારી હાજરીમાં આજ પછી તમને બંનેને કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. નેહાએ પણ કંચનજીના પગ પકડીને રડતા રડતા કહ્યું, મમ્મીજી, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. પૈસાના ઘમંડથી મેં તમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું. કંચનજી બોલ્યા, બેટા, માફ કરી દે હવે વહુને. લડાઈ ઝઘડા કયા ઘરમાં નથી થતા. પરંતુ રોહને તેમની કોઈ વાત ન સાંભળી અને તેનો હાથ પકડીને તેને ઘરની બહાર કાઢી મૂકી. મિશ્રાજીએ રોહનને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ના પપ્પા, તમે આવું નહીં કરો. જો મેં આજે નેહાને માફ કરી દીધી તો જે સ્ત્રીઓ પોતાના સાસુ સસરા સાથે નોકર જેવું વર્તન કરે છે તેઓ પાઠ કેવી રીતે શીખશે? આટલું કહીને રોહને ઘરનો દરવાજો બંધ કરી દીધો
અને ખુશીથી પોતાના મમ્મી પપ્પા સાથે રહેવા લાગ્યો. તો મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.